અમરેલી જિલ્લામાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક બની કામગીરી કરી રહ્યું છે. ગત 26 જાન્યુઆરીએ ભાવનગર સોમનાથ હાઈવે પર બાલની વાવ ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે માદા દીપડાનું કરુણ મોત થયું હતું. ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જાફરાબાદ રેન્જની ટીમે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ કરી હતી. ટેકનિકલ તથા મેદાની તપાસના આધારે કેસનો તાર વડોદરા સુધી પહોંચતા સંડોવાયેલા કાર ચાલકને કાનૂની નોટિસ પાઠવી હાજર થવા માટે સૂચના આપી હતી. નોટિસ બાદ આરોપી પોતાની કિયા કેરેન્સ કાર સાથે વન વિભાગ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ વન વિભાગે અકસ્માતમાં સંડોવાયેલ કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે. જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.